દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ બહારના દેશમાં ભણવા માટે જાય છે. હવે મોટા ભાગના લોકો તો અમેરિકા, કેનેડા કે પછી ઓસ્ટ્રેલિયા કે પછી યુકેમાં ભણવા માટે જતા હોય છે. પરંતુ હવે આ દેશમાં પણ કાયદા, કાનૂન અને નિયમો કેટલાક બદલી ગયા છે કે જેને જ કારણે હવે ભારતીય વિદ્યાર્થીઓને થોડી ઘણી તકલીફો પડી રહી છે. પરંતુ હવે આ 4 દેશમાં ન જવું હોય તો બીજા ઘણા બધા એવા દેશો છે કે જ્યાં તમારે ભણવા જવું જોઈએ, જ્યાં તમને વિઝા તો સરળતાથી મળી રહેશે, પરંતુ એની સાથે સાથે એવું પણ છે કે ત્યાં નોકરી પણ મળી રહેશે. ત્યારે કયા કયા દેશો છે જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to A2 Videos and my name is Karan Chaudhara. લગભગ 13 લાખ કરતાં પણ વધારાના જેટલા પણ ભારતીય વિદ્યાર્થીઓ છે ને એ વિદેશમાં ભણી રહ્યા છે. જે મેં અગાઉ કીધું એમ અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા ભારતીય વિદ્યાર્થીઓની પસંદ હોય છે. પરંતુ અહીં હવે નિયમ એટલા બધા કડક બની રહ્યા છે અને એની સાથે સાથે અત્યારે આપણે બધાને ખબર છે કે અમેરિકા અને કેનેડા બંનેની સરકાર હવે સ્ટ્રિક્ટ થઈ ગઈ છે. એમાં પણ ખાસ કરીને અમેરિકાની સરકાર જે હવે આગળના સમયમાં અલગ અલગ નિયમો તો લાવશે, જેના જ કારણે આગળના સમયમાં ભારતીય વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે છે. પરંતુ એવા કેટલાક દેશો છે કે જ્યાં હવે તમારે ભણવા જવું જોઈએ, જે વિઝા તો સમયસર મળી જાય છે, પરંતુ જે વિઝા મળવાનો રેટ છે ને એ પણ લગભગ 80 થી 90% છે. જેમાં સૌથી પહેલો દેશ છે એ છે જર્મની. આમ જોવા જઈએ તો મોટા ભાગના લોકો જર્મની ફરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ જો તમારે ભણવું હોય ને તો પણ જર્મની એક બહુ સરસ દેશ છે. એમાં પણ ખાસ કરીને જ્યારે વિઝાના સક્સેસ રેટની વાત કરીએ તો લગભગ 90% જેટલો છે. આની સાથે સાથે લગભગ આ વિઝા છે ને તમને 25 દિવસની અંદર મળી જશે. મહત્વની વાત તો એ છે કે જો તમે સ્ટેમમાં અભ્યાસ કરવા માંગતા હોય ને તો જર્મની એક બેટર ચોઇસ માનવામાં આવશે. એટલે માટે થઈને એકવાર જર્મનીનો ઓપ્શન પણ જોઈ લેજો. બીજું છે ફ્રાન્સ. હવે ફ્રાન્સ પર મોટા ભાગના ભારતીયો ફરવા માટે જાય છે, પરંતુ શું તમને ખબર છે કે ફ્રાન્સ એક સારો વિકલ્પ ભણવા માટે પણ હોઈ શકે છે. અત્યારના સમયમાં એન્જિનિયરિંગથી લઈને ડોક્ટરની ડિગ્રી મેળવવા માટે ખાસ કરીને ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા છે. એમાં પણ ખાસ કરીને અલગ અલગ દેશોએ જ્યારથી નિયમો કડક કર્યા છે ત્યારથી ફ્રાન્સમાં આપણા ભારતીય વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. લગભગ 15 થી 20 દિવસની અંદર તમને વિઝા મળી જતા હોય છે. અત્યારની જો વાત કરવામાં તો હાલ 25,000 કરતાં પણ ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે. ત્રીજું છે ફિલિપાઇન્સ. આમ જોવા જાય તો મોટા ભાગના મીડિયામાં ફિલિપાઇન્સની વાત આપણે જાણતા નથી, પરંતુ આની સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓને ત્યાં ભણવા પણ નથી જવું હોતું. પરંતુ હવે કેટલાક નિયમોમાં સરળતા મળી ગઈ છે. એની સાથે સાથે ફિલિપાઇન્સમાં ભણવું પણ એટલું જ સરળ બની ગયું છે. અહીં લગભગ 10,000 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ફિલિપાઇન્સમાં મેડિકલ અને હેલ્થકેર અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે વિઝા સરળતાથી મળી જાય છે. અને જે વિઝા છે ને લગભગ 7 થી 30 દિવસની અંદર તમને મળી જાય છે. અને છેલ્લો દેશ છે પોલેન્ડ. જો બજેટ ફ્રેન્ડલી કોઈ દેશની વાત કરીએ તો પોલેન્ડ હંમેશા ભારતીય વિદ્યાર્થીઓની પસંદ રહી છે. આ દેશમાં વિઝા અરજી કરવી સરળ પણ છે, જેના જ કારણે વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. અત્યારે હાલ બહુ ઓછા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે, પરંતુ જો વિઝા સક્સેસ રેટ માનીએ તો લગભગ ઓલમોસ્ટ ફ્રાન્સની જેમ જ છે. પરંતુ આની સાથે સાથે જે વિઝા આપને ક્યારે મળી જાય તો 2 થી 3 અઠવાડિયા દરમિયાન જ આપને આ વિઝા મળી જતા હોય છે. હવે ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં કહીએ ને તો હવે અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા તમારે જો ન ભણવા જવું હોય ને તો આ કેટલાક દેશો છે કે જ્યાં તમારે ભણવા જવું જોઈએ. હવે આ બાબતને લઈને તમે શું વિચારો છો અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો.